જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો હવે વાગી ગયા છે 11 અને કામકાજ સવારનું પતી ગયું છે। રસોઈમાં શાક ને સંભારો ને એવું બની ગયું છે। મમ્મીએ બનાવી નાખ્યું છે, 2 શાક બનાવ્યા છે અને હવે તો નવરાત્રી છે એટલે થાકી જઈએ આપણે, કેમ કે પ્રકૃતિબેન મોડા આવે, સુવામાં થોડુંક મોડું થાય। જો બા તોરણ બનાવે છે, થોડુંક કાલે હજી પટ્ટી કરી, થોડીક હજી અત્યારે નવરા થઈ ને કે અત્યારે થોડુંક બેઠું બેઠું જરીક વાર કરવું, જેટલું થાય એટલું। અને આ બેન સ્કૂલેથી આવીને જો હોમવર્ક કરવાનું કહી છીએ તો હોમવર્ક કરવા નથી બેસતા, કીધું હોમવર્ક કરી લે તો પછી આપણે કાલે રવિવાર હોય તો પછી ઉપાધિ નહીં। પરીક્ષાની તૈયારી કરવાની છે હવે, કેમ કે 15 તારીખે એક્ઝામ છે કાં। અને નવરાત્રીનો કેવો થાક લાગે છે પ્રકૃતિ? નીંદર આવે? બા એમ કે બિસાડીને હુઈ જાજે। જો બા તો આમ સાયકલી કરે એટલે બેન ખુરશી લઈને એની પાસે વહી આવ્યા કા। અને હાલો હવે આપણે છેટલા ને એવું બનાવવાનું ચાલુ કરી દઈએ। જો આમળા આવી ગયા છે અને હવે આપણે આમળાને સરસથી ભગવાનને ધરી દઈએ। ત્યાર પછી જો મોટા મોટા આમળા છે। આમળા તમને બધાને ખબર જ હોય છે કે આમળા છે એ વિટામિન સી થી ભરપૂર હોય છે। તો કેવા સરસ આમળા છે, આપણે આને ચોકલેટ બનાવી શકાય, આથી શકાય, આમળાની કેટલી વસ્તુ કરી શકાય। ને આમળા ખાવાથી આંખોમાં તેજ વધે છે અને વિટામિન પણ મળે છે અને લોહી પણ શુદ્ધ કરે છે। એટલે આમળા તો ખાજો, અત્યારે આમળા બહુ સારા હો। આથી લેવાય, ચોકલેટ આમળાની બને, બધી વસ્તુમાં આમળા ઉપયોગ થાય છે। એને મુરબોય બને, આપણે ખમણીને મુરબોય બનાવી શકીએ અને બધું બનાવી શકીએ આમળાનું। તો જો આ નવરાત્રિમાં છે ને 7 વાગી ગયા છે સાંજના। એટલું કામ, એટલું કામ, એટલું કામ, કેમ કે પ્રકૃતિબેનનું તૈયાર કરવું ને એ જ વધારે તૈયાર કરવાનું હોય છે ને એવો નવરાત્રિનો થાક લાગે છે, એવો નવરાત્રિનો થાક લાગે છે, કાંઈ લઈ દઈને થાક લાગે છે હો। અને પ્રકૃતિબેન જમવા ગયા છે, અત્યારે જમવાનું છે એટલા માટે જો આ બધી બાઈ પ્રકૃતિબેન જમવા ગયા છે અને મમ્મી ગયા છે હવે ગરબો પ્રગટાવવા, કેમ કે 7 વાગી ગયા છે। આપણે હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ, કેમ કે પાછી વહેલી રસોઈ કરવાની છે। મારે જવાનું છે મહેંદી મૂકવા, એટલે સગાઈ છે મારા નણંદની છોકરીની, આપણી ભાણકીની સગાઈ છે એટલે મહેંદી મૂકવા જવાનું છે। બધુંય ભેગું થયું છે, જો સગાઈ, નવરાત્રી અને પ્રકૃતિબેનની તૈયારી બધું જો અત્યારે એનું આ 2 કમ્પ્લીટ કરીને તૈયાર કરી પછી બ્લોગ ચાલુ કર્યો છે। જો આ પાર્લરમાં લઈ જવાનું બેગ તૈયાર કર્યું છે, હજી પાર્લરમાંથી આવશે ને એટલે નવરાત્રિમાં લઈ જવાનું બેગ તૈયાર કરીશ। જો બેન જમીન આવતી રહી કેટલી વારમાં? હે તને નવરાત્રિનો થાક કેવો લાગે છે? કેમ રૂપિયો આપ્યો? રૂપિયા જલજીરા। હે પ્રકૃતિ, નવરાત્રિનો થાક કેવો લાગે છે? બહુ લાગે। હરખું બોલ। બહુ લાગે। હું નવરાત્રિની તૈયારી કેસ તારી? પછી હવે 3જું નોરતું છે અત્યારે। જો સવારે સ્કૂલે જાવું, સ્કૂલેથી આવીને લેસન કરવું, ટ્યુશનમાં જાવું, ટ્યુશનમાંથી આવીને જમવું, જમીને પછી તૈયાર થવા જાઉં, તૈયાર થઈને આવીને 2-4 ફોટા કાઢું, પછી ત્યાંથી આવીને હું જાઉં ગરબીએ, ગરબીએ પછી આવી રાત ગરબીએ, ગરબીએથી સવા 12 આવું, પછી બધું કાઢવું, ત્યાંથી નાસ્તો કરું, ત્યાં થઈ જાય પોણો, પછી પોણો થાય પછી સૂઈ જાઉં। એનું લેક્ચર સાંભળી લીધું તમે બધાએ? ધીમું ધીમું ઓમ બોલવું હોય ને તો કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, પણ જ્યારે હું કહું ને ત્યારે એને થોડુંક ઓલું થાય કે નથી કરવું, નથી કરવું। તો હવે બેનને છે ને તૈયારી થઈ ગઈ છે, બધી જમી આવ્યા છે એટલે એની રસોઈની કાંઈ આપણે ઉપાધિ નથી, જમી લીધું છે અને એમ કે છે કે હું થાકી જાઉં છું, થાકી ના જાઉં છું, એટલે છે ને પછી પોર તો હવે રહેવા નથી દેવી। શું કહે છે? હા મમ્મી, હું સાડી લઈ આવું? કાળા બ્લાઉઝમાં લેવું છે? હા તો જા પછી ઝડપથી હો, 6:45 થઈ ગયા। અને રોડ ક્રોસ સરખો કરજે। માતાજી
માતાજી માતાજી કરતી કરતી ગઈ છે. પાછો શું અત્યારે હરખમાં ને હરખમાં જાય દે ધના ધન. જોબ ઉપરથી આવી ગયા છે ને બેઠા છે ને શું કરે છે મોબાઈલમાં? હે શું કરો છો? ગેમ રમે અત્યારે કા? અને શું કે તમારે નવરાત્રી પ્રકૃતિ બેન પાસે બેહવાનું મોજે મોજ ને રોજે રોજ કા? અને હવે પછી નવરાત્રી પૂરી થાહે ને પછી આવી જાહે શું આવે? દિવાળી આવે. જો અત્યારે છે ને ઘરે ઉતાવળ કરવી પડે કેમ કે છોકરીઓને લેડીઝોને જવું હોય આશ્રમમાં અને આપણે તો કઈ જાતા નથી. આપણે બસ બધાનું તૈયાર કરી દઈએ. આ નરેશનું તૈયાર કરી દઈએ, પ્રકૃતિનું તૈયાર કરી દઈએ, ખાવાનું પીવાનું તૈયાર કરવાનું. અને આપણે આજે સાંજે જવું છે મહેંદી મૂકવા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ને રસોઈમાં બનાવવું છે ઓળો ને બાજરાના રોટલા, દે ધના ધન. આપણે ગુજરાતી થાળી સરસથી તૈયાર કરી લઈએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જો મમ્મી આવી ગયા છે ગરબો પ્રગટાવવા અને અખંડ દીવો. જો અખંડ દીવો આપણે અત્યારે વ્હાઈટ બદલાવી પડે ને એટલે અખંડ દીવો કરીને પછી સાઈડમાં એક દીવો કરી લીધો છે અને ત્યાર પછી અખંડ દીવાની વ્હાઈટ બદલાવી અને સરસથી હવે દીવો કરી લેશે. જો બધી છોકરીઓ જમવા જતી હોય છે કેમ કે અમારા અહીંયા પાર્ટી પ્લોટ છે ને ત્યાં જમવાનું છે. બધી બાળાઓને નવરાત્રિમાં બધી ગરબીની બાળાઓને જમવાનું કરે છે એટલે બધી બાળાઓ ત્યાં જમવા જતી હોય છે. અને અત્યારે નવરાત્રિમાં ઘરે ઘરે દૂધ પીવા બધું થતું હોય છે. અને ચાલો આગળ આગળ બન્યા રહેજો. અને અહીં આપણે મોટી અગરબત્તી કરી લીધી છે જો કેમ કે માતાજીને છે ને ધૂપ બહુ એટલે અગરબત્તી ને ધૂપ ને નવરાત્રિમાં આપણે ચાલુ રાખીએ છીએ. એક ધારા બેહે તો પછી પાછું કમરનો દુખાવો બહુ તો છે ને પાછું એમાંથી ને વધી જાય એટલે આ થોડી વાર બેહીને કરે. તો પ્રકૃતિ બેન આજે પીળી સાડીમાં તૈયાર થઈને આવી ગયા છે. જો બેને ચાલુ કરી દીધું છે રમવાનું પાછું. તૈયાર થઈને આવી ગયા છે તો પીળી સાડીમાં. પ્રમ દિવસે લાલ હતી, કાલ લીલી હતી ને આજ પીળીમાં આવ્યા છે. જો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? નવરાત્રીના ઠાકનો વિડીયો છે. અતિશય ઠાક. હજી તો ત્રીજું નોરતું છે ને તો એટલો ઠાક લાગ્યો છે. ત્યાં નવમું નોરતું પૂરું થશે ત્યાં શું થશે કઈ ખબર જ નથી પડતી. કેમ કે કામ 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 કેમ કે પ્રકૃતિ બેન રહેતા હોય અને માતાજીનું થોડું ઘણું આપણે કરવાનું હોય ને દિવસ હવે છે ને ટૂંકો આવ્યો એટલે જ પહોંચાતું નથી. શિયાળાનો દિવસ છે ને ટૂંકો હોય એમ કે કારતક કટકું માગસર બટકું એમ કંઈક કહેતા હોય મમ્મી. આપણે એને કેવું શું કહેવાય આપણને કાંઈ ખબર નથી. અને માગસર બટકું આને પોષ મહિનામાંથી દિવસ પોહે એટલે મોટો થાય એટલે એવું છે. અત્યારે દિવસ ટૂંકા છે ને એટલે ક્યાંય પુગાતું નથી. એટલે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂર જણાવજો. રસોઈમાં કરી નાખ્યું છે કેટલું ખબર? ઓરો, રોટલા, રોટલી, ચા, ભાખરી. આ નવરાત્રિના દિવસોમાં લેડીઝને એટલું કરવું ને એટલે મહા મુસીબત છે. એટલું થઈ ગયું છે. તો ચાલો વિડીયો તમને કેવો લાગ્યો છે તે જરૂર જણાવજો. અને અવારનવાર વિડીયો જોવા માટે તમે મારી ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને બાય બાય.